મતી આપજો મોરી માં ભૂલ્યા અક્ષર તમે બતાવજો તમારા ગુણ લાગાઓ દિન રાત એ ઘડી પલ કી ખબર નહીં એ ઘડી પલ કી ખબર નહીં એ કરે કલ કી બાત અરે જીવ માથે જમણા પીરે ભાઈ જૈસી તેતર ઉમરવા જીવ માથે જમણા પીરે જૈસી તેતર ઉમરવા ઘડીક ની ખબર ના હોય વર્ષોની વાતો કરે કે અત્યારે થોડું કમાઈ લો પછી યાત્રા તીર્થધામ કરશું પહેલાના જમાનામાં ઘરડો માણસ થાય 6 મહિના 12 મહિના ખાટલામાં રેન પછી જાય અત્યારે કે હાલ તો પણ બેઠા હતા એટલે જીવન પાણીના પરપોટા જેવું થઈ ગયું છે કોઈનું હારું ના થાય તો કઈ નહીં કોઈનું ખરાબ કરશો નહીં અને કહેવાય છે કે કરેલા કર્મના બદલા અહીંયા દેવા પડે ગમે એટલા ઉથલ ધડા કરો પણ છેલ્લે શું થાય એ ઉંદર કાપે કરંડીઓ હે ઉંદર કાપે કરંડીઓ સાપ ઉંદર ને ખાય ઉદ્યોગ કરતા જો જવડું ફરે તમારા ધાર્યું ધણીનું થા ઉદ્યોગ કરતા જો વરું ફરે તમારા ધાર્યું ધણીનું થા છેલ્લે ધણીનું ધાર્યું થાય અહીંયા એક કાયને છોડીને જીવ જાય છે ત્યારે કાયરાને ઝૂકે છે એ છોડી મત જારે મને એકલી વણઝારા ઓહો વણઝારા રે માલ એ મને મેલી મત જા છોડી મત જા સરસ મજાનો જય વિડિયો કાળોતર લાઈવ છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનું લાલીમાં સાઉન્ડ અને સરસ મજાના ઉસ્તાદો છે ત્યારે એ મને છોડી મત જા એ પરદેશમાં વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા માલમ જીઓ વણજારા છોડી મત જા મત જારા મને એકલી વણજારા ઓહો વણજારા દેવાલા મને છોડી મત જા પરદેશમાં વણજારા જીઓ વણજારા જીઓ વણજારા વાલમ જીઓ વણ જોરો તબલાનો વાત થોડો આવજો जय हो जय हो
ડુંગર માથે હે દેવડી વણજારા ઓહો વણજારા રે વાલો તારી ચડી ચડી જોવો હું તો વાત તારી ચડી ચડી જોવો હું તો વાત રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા વાલમ જીઓ વણ આદાન બા સોનું જાણીને સોનું જાણીને તારો સંગા કીધો વણજારા સોનું જાણીને તારો સંગા કીધો વણજારા ઓ વણજારા રે વાલા એ મારા કર્મે નીકળ્યા કથીર મારા કર્મે નીકળ્યા કથીર રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા વાલમ જીઓ વણજારા ન જાઓ ન જાઉં માર્ગે કદાપી વિચારીને ડગલા બધો મને જામ ગમે તારો છો ભરો છો તું પૂછો સમુજને કે હું શું કરું છું તું પૂછો સમુજને કે હું શું કરું છું મને જામ ગમે તારો છો ભરો છો મને જામ ગમે તારો છો ભરો છો જય હો
દૂધે ભરીને તલાવની વણજારા ઓ વણજારા દેવાલા એની મોતીડે બાંધેલી પાર એની મોતીડે બાંધેલી પાર ને વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા લવ જીઓ વણજારા છોડી મત જારે મને એકલી વણજારા એ મેલી મત જારે મને એકલી વણજારા ઓ વણજારા દેવાલા એ મને છોડી મત જા પરદેશમાં વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા માલવ જીઓ વણ આ મારું જાપ વિજય બે કાયા રે કાચની એ પૂતળી એ વણજારા આમાં કાયા કાચની પૂતળે અનવડી ઠમકે ભાગી જાય અને મઢીલો મઢીલો મારા હરિના નામથી અરે રે તો કદી રે કંડિત ના થા કાયા રે કાચની એ પૂતળી વણજારા ઓ વણજારા દેવાલા એને ટૂટતા નહીં લાગે વાર એને ટૂટતા નહીં લાગે વાર ને વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા લવ જીઓ વણજારા કાજી મોહમ્મદ શાહની એવી નથી વણજારા ઓ વણજારા રે વાલા એ તમે રહી જાઓ આજ કેરી રાત તમે રહી જાઓ આજ કેરી રાત ને વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા લવ જીઓ વણજારા જીઓ વણજારા લવ જીઓ અહીંયા છૂટા લેજો પણ બખારો થોડો ઓછો કરજો કારણ કે લાઈવ ચાલુ છે એનો અવાજ બધો અંદર આવે આજે બાબુભાઈ
જો કે હું વિરોચન નગરનો છું. એમને દાદીમાં વખતે પણ આવ્યા તો મને સંજયભાઈએ બોલાયેલા. સંજયભાઈ મારા ખાસ મિત્ર છે, મારા ઘરે ઘણી વખત આવ્યા. આજ બીજના પ્રોગ્રામ ઘણા હતા પણ એમની ફરમ એમનું મેં તારીખ લીધેલી હતી એટલે હું આવ્યો છું. અને બાબુભાઈ મારા ગામના ભાણેજ જમાઈ થાય, કિસ્સાભાઈના જમાઈ, એમનું હાલ વતન થોરી છે પણ વર્ષોથી વિરોચન નગરમાં રહેતા એમના સાસરીમાં. અને મારે એમને ઘર જેવો સંબંધ છે. એમના ઘરે બધા પ્રોગ્રામ મેચ કરેલા છે. અને બાબુભાઈ આમ જો તો દુનિયામાં સૌથી મોટો ફાળો દીકરામાં બાપનો હોય. માં ભલે 9 મહિના પહેલા માં બની, માં પોતાનું વાલ દીકરાને દેખાડે પણ બાપ કાળી મજૂરી કરે, પોતે પહેરે નહીં દીકરાને પહેરાવે, પોતે ખાય નહીં ખવડાવે, પણ બાપની વેદના કોઈ સમજી ના શકે. ઘણા સંતોએ મા વિશે લખ્યું છે ઘણું, પણ એક ભારતી બાપુજી છે જેમને બાપ વિશે લખ્યું છે કે બાપ શું છે. ખભા પર બેસીને મેળો જોવા લઈ જાય, આંગળી પકડીને ચાલતા શીખવાડે, ઈ આપણો બાપ કહેવાય. બાપ વિશે કહો ત્યારે જીણાભાઈ એણિયાની તરફથી 501 રૂપિયા બાબુભાઈના શ્રદ્ધાંજલિમાં આપે છે. ભગવાન તેમને સુખી રાખે અને બાબુભાઈના આત્માને શાંતિ આપે. એ ઘેરો એ વડલો ને ઘેરી સાલડી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે, એવો મીઠો એ સાયડો છે મારા રેલો. હે આગડી એ પકડી મારા બાપની રેલો. એ હાલો તો હે ડગુ મગુ ચાલ રે, એવો મીઠો એવો મીઠો એ છાયડો છે મારા બાપનો રેલો. એ ટુકડામાંથી એ ટુકડો અમને આલતા રેલો. એ ભૂખ્યો સુવાડો નહીં દિન ને રાત જો, એવો મીઠો એવો મીઠો એ ચાઈનો છે મારા બાપનો રેલો. એ પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો. અરે ભારતી બાપુ કહે મને પણ એની આસ જો, એવો મીઠો સાઈનો છે મારા બાપનો રેલો. એ ઘેરો એ વડલો ની ઘેરી સાલડી રેલો. ઘેરા એ કુટુંબમાં મારો બાપ રે, એવો મીઠો એ છાયનો છે મારા
રે નો બાપ એ ઘરનો મોભ કહેવાય. હું ગમે ત્યાં ભજનમાં જાઉં ત્યારે કહું કે દુનિયામાં સૌથી મોટા દેવી મા બાપ છે. 4 ધામની યાત્રા કરો કે 68 ધામની યાત્રા કરો, ઘરમાં બેઠેલા મા બાપની સેવા થતી ના હોય તો યાત્રા નિષ્ફળ ગણાય. દીકરો જન્મે, મા બાપ કાળી મજૂરી કરી ભણાવે ગણાવે અને કાલ ઉઠીને કે દીકરો મોટો થઈને ઘડપણની લાકડી બને અને પરણ્યા પછી દીકરો જુદો જડે તો મા બાપની આંતળી છૂટે. દાન ધર્મમાં કે યાત્રાધામ કરવાની જરૂર નથી. ઘરમાં બેઠેલા મા બાપની સેવા કરો, દુનિયામાં કોઈ વાતે દુઃખ નહીં આવે. જો તમારા ઘરમાં મા બાપ બેઠા હોય ને જઈને કહો કે હે બાપ, હે માં તમારે હું ખાવું છે, આટલું જોડે જઈને કોને તો દવાની જરૂર ના પડે. અને કહેવાય છે કે મા બાપ એ ઘરના તારા કોચી છે. દીકરાને વહુને ઘરની બહાર ગામ જવું હોય અને જો ઘરમાં ઘરડા મા બાપ બેઠા હોય ને તો ઘરની તારા ના મોરો પડે. અને જેને ના હોય ને ખબર પડે તો મા બાપ વિશે કવિએ ઘણું લખ્યું છે. કેવું એ ભૂલો ભલે બીજું બધું પણ મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. એ મા બાપ ને ભૂલશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ બોકડો. હે પુનીત તનના કાળદાને પથ્થર બની સુધશો નહીં. એ મા બાપને ભૂલશો નહીં. એ લાખો લડાવ્યા લાડ તમને અનકોટ સૌ પૂરા કર્યા. એ કોટ ના પુરનાર ના તમે કોટ પુરવા ભૂલશો નહીં. એ મા બાપને ભૂલશો નહીં. અને છેલ્લે આ કઈ બહુ સમજવા લાયક છે કે એ લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેથી ના તર્યા. એ લાખ નહીં પણ રાખ છે માનવ ભૂલશો નહીં. એ મા બાપને ભૂલશો નહીં. સંજયભાઈ, ગાડીઓ હોય, બંગલા હોય, હિંડોળા ખાટ હોય, પણ જેમાં મા બાપ ના હોય તો એ લાખ નહીં પણ રાખ ગણવામાં છે. પણ ઘરે તમારું મંદિર છે, તેમાં રહેલા મા બાપ તમારા દેવ છે, એની સેવા કરો, એની પૂજા કરો, જીવનમાં કોઈ વાતે દુઃખ નહીં આવે. એવા મારા બાબુભાઈની શ્રદ્ધાંજલિની ફરમાઈ છે. એ ભાઈ મરે ભવહારીએ હનવર બેની હે બેની મરે જોને જસુજો પણ જનો ન પણ બાબા તોર મરે અરે રે નન ચારે દસના વાયરાવા એ મારા બાબુ ભાઈના એ સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે. હે મારા રામના તેડા, હે મારા પ્રભુના તેડા આવી રે લો.
વૈકુંઠમાં વાસ રે ફરીથી પાછા નહીં વાડે રે લો ફરીથી પાછા નહીં વાડે રે લો પણ અમે જાણ્યો અમે જાણ્યું બાપુજીની સેવા કરશો હરે રે વળી રણછટ કરાવી સુતી પણ વો ચિંતા મરણ જોને આવી અરે રે યમના સ્વર્ગેથી ઉતર્યા એ મારા પ્રકાશ ભાઈ તો જોવે બાપુ કેરી વાત રે મારા બાપુ ક્યારે આવશે રે નો મારા બાપુ ક્યારે આવશે રે નો અરે દીકરા મારા ઓ દીકરા મારા દીકરા મારા જાવું હારી ને દરબાર ને મારા રામના તેડા આવ્યા રે લો મારા રામના તેડા આવ્યા રે લો ભાઈ તો જોવે બાપુજીની વાત રે મારા બાપુ ક્યારે આવશે રે લો મારા બાપુ ક્યારે આવશે રે લો પણ બેટા એ બેટા કઈને બોલાવતા અરે રે દોને દેતા માથે મીઠો પણ હાથ રે પણ હાથ રે માથેથી ઉઠી ગયો હરે રે જોને આવે સસરાજીની એ મારા સાયા બેન તો જોવે સસરાજીની વાત રે સસરાજી ક્યારે આવશે રે લો એ મારા હેતલ બેન તો
સસરાજીની વાત રે સસરાજી ક્યારે આવશે લો અરે રૂવે રૂવે એ રૂવે 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 આહોલાની એક નાદ રે ફરીથી પાછા નહીં વારે રે લો ફરીથી પાછા નહીં વારે રે લો પણ પિયર્યો એ પિયર્યું અમને હા બને અરે રે જોને આવે બાપુની આ પણ ક્યારે કહીએ તો મોઢું પાડીએ અરે રે જોને આવે પિતાનિયા એ મારા રેખા બેન તો જોવે બાપુ તેરી વાત રે મારા બાપુ ક્યારે આવશે લો એ મારા કૈલાસ બેન તો જોવે બાપુ તેરી વાત રે મારા બાપુ ક્યારે આવશે રે લો એ મારા લાલા ભાઈ તો જોવે સસરાજીની વાત રે સસરાજી ક્યારે આવશે રે લો એ મન શૈલેષ ભાઈ તો જોવે સસરાજીની વાત રે સસરાજી ક્યારે આવશે રે લો સસરાજી ક્યારે આવશે રે લો પણ મારી જાયો એ મારી જાયો મારો વીરલો અરે રે જોને છોડી હાલાય મને આ પણ ક્યારે જઈએ તો અમને માનશે અરે રે જોને આવે ભૈલાનિયા એ મારો ગોરધન ભાઈ તો એ જોને ભૈલાની વાત રે મારા ભૈલા ક્યારે આવશે રે લો જોવે કાકા
કોલું ભાઈ તો મારા રોમણ ભાઈ તો જોવે ને ભૈલા કરી વાત રે મારા ભૈલા ક્યારે આવશે રે લો મારા પિયર ક્યારે આવશે રે લો એ મારા નંદન ભવતો જોવે સસરાજીની વાત રે સસરાજી ક્યારે આવશે રે લો તો મારી આનંદ બેન તો જોવે બાપુ કરી વાત ને મારા બાપુ ક્યારે આવશે રે લો પણ મારી જાયો એ મારી જાયો મારો વીરલો અરે રે જોને છોડી હાલાય મને આ પણ રાખડીનો પણ રાખડીના બંધાવનાર જતા રહ્યા અરે રે જોને આવે વીરાની એ મારા કોટી બેન તો જોવે વીરા કરી વાત રે મારા વીરા ક્યારે આવશે લો મારી સીતા બેન તો જોવે વીરા કેરી વાત ને મારા વીરા ક્યારે આવશે રે લો અરે રૂવે રૂવે એ રૂવે 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 આ હોડાની એક ધાર રે ફરીથી પાછા નહીં વળે રો એ મારા હૃદય ભાઈ તો મારા મુકેશ ભાઈ તો જોવે રે બાપા કરી વાત રે મારા બાપ ક્યારે આવશે રે રો એ મારા રોશની બેન તો મારા પાયલ બેન તો જોવે રે બાપુ કરી વાત રે મારા બાપુ ક્યારે આવશે રે રો એ મારા લાભુ બાબુ ભાઈ તો મારા લાભુ ભાઈ તો જોવે રે ભૈલા કરી વાત રે મારા ભૈલા ક્યારે આવશે રે લો
ખોડો વિસરી ગયો અરે રે જોને અમથી એવો પણ ક્યારે ગઈએ તો ખોડો બારીએ અરે રે મને આવે દાદાની એ મારા ભરત ભાઈ તો મારા ટીના ભાઈ તો મારા વિજય ભાઈ તો જોવે ને દાદા તેની વાત ને મારા દાદા ચાલે આ પૂછે ભાઈ તો મારા પિન્ટુ ભાઈ તો મારા દશરથ ભાઈ તો જોવે દાદા કરી વાત ને મારા દાદા ચાલે આવશે ભાઈ તો જોવે દાદાજી કરી વાત ને મારા દાદા ચારે આવશે પણ સારો એ સારા બેલડીની જોડી તૂટી ગયે અરે રે જોને અદ વચ્ચે પણ જે ગલડા રહીને હવે કેમ જીવવો અરે રે મને આવે પતિની આમાં સૌથી વધુ વેદના કોને થાય ખબર છે એમના ઘરવાળાને કેમ કે એમના વગરનું જીવન જીવવું એટલે બહુ ભારે છે અને છેલ્લે એ મારા પંખુ બેન તો જુએ પતિ દેવની રે વાત રે મારા ભરતાર ક્યારે આવશે રે નો મારા ભરતાર ક્યારે આવશે રે નો અરે રૂવે રૂવે એ રૂવે રૂવે અરે રૂવે રૂવે આહુડાની એક ધાર રે ફરીથી પાછા નહીં વળે ફરીથી પાછા નહીં વળે અને છેલ્લે આપણે બધાને મળીને પ્રાર્થના કરવાની કે આ બાબુભાઈના જીવનને એમના આત્માને ભગવાન શરણે લઈ અને મોક્ષ આપે એવી કેવી પણ પ્રભુ એ પ્રભુ મારી તમને વિનંતી અરે રે તમે કરી જોજો ને સ્વીકાર પણ અમારા બાબુભાઈને અરે રે તમે દેજો સરગમાવા એ ભક્ત મંડળ
ભક્ત મંડળ વિનવે છે પ્રભુ તમે આદરે રમત મન શાંતિ આપું જો રે લો રમત મન શાંતિ આપું જો રે લો રમત મન શાંતિ આપું જો રે લો. અને મારા સંજયભાઈ કે બાબુભાઈ ના માટે બે કરી કેવી અરે તું મારો દરિયો ને કાંઠો તું માખો દરિયો ને ચાટો માજીની ફરમાઈ છે કાયરાણી ની પણ કાયરાણી ના બે ભજન ગઈ નાખ્યા. પેલા માજી ગાયા બે ભજન કાયરાણી ના. કહેવાય છે કરેલા કર્મના બદલા ભાવને દેવા પડે. રાજા હોય રંગ ભોગિયા ફકીર તમે જેવું કર્મ કરશો એવું ફળ તમને મળશે. અને અહીંયા ને અહીંયા એક માના બે દીકરા હોય એક રાજા હોય તો બીજો રંગ હોય. તો અમારા સંજયભાઈની ફરમાઈ છે આ ભજનની કેવી હો એ કર્મનો હંગાથી હે રાણા મારું કોઈ નથી. કર્મનો હંગાથી રાણા મારું કોઈ નથી. હે લખાયના જુદા જુદા રે લખાયના જુદા જુદા રે હો કર્મનો હંગાથી રાણા મારું કોઈ નથી. જય હો જવાન હો આ એક ને પથરના દો ટુકડા હે લખાયના જુદા જુદા રે લખાયના જુદા જુદા રે એક ને બનાવી પ્રભુજીની મૂર્તિ એ બીજો તો બીજાને ગાત બીજો તો બીજાને ગાત હો કર્મનો હંગાથી રાણા મારું કોઈ નથી.
डगमग डोले नावड़िया तारी डगमग डोले नावड़िया हे मारी डगमग डोले नावड़िया मारी डगमग डोले नावड़िया हो तारवाया वो तारवाया वो बावलिया मारी डगमग डोले नावड़िया ए कंगना वाले बाबा जी मारी करुणा नो कोई पार नहीं आज तुम्हारी फरमाइश एक रे गायू ना दो बाछड़ा हे लकायना चूदा दूदा रे कुल करना चूदा दूदा रे एक रे बनाव्यो प्रभु जी नो कोटियो ए बीजो गाजड़ा ने मारो बीजो गाजड़ा ने मार हो रंग नो हमारी लड़ा मारू ओ नथी आज आओ नई स्टूडियो एक रे माता ना दो दीकरा हे लकायना चूदा दूदा ले लकायना चूदा दूदा ले एक दे नजर बन दोने सतर धरे ये बीजो पारा वे जी खायो बीजो पारा वे जी खायो करम नो हंगाती रण मारू कोई नहीं गुरु ना पर्दा पे मीरा माई बोलिया हे जोयम रे संत चरण मावा सोने जोयम रे संत चरण मावा कर्म नो हमारी रण मारू कोई नहीं અમારા જીતુબેન ની ફરમાઈશ છે ખાલી એક કરી ગઈ પછી મારી વાણીને વિરાવા પૂરું કરે એ હા એ અરે કાયા નો હી ડોળો રત્યો અરે કાયા નો હી ડોળો રત્યો અરે કાયા मग जोला खाई रे मायला ते दी जानो माई
છો તો બાર લગી જાશો જેથી ચાલ તો બાર લગી જાશો ભવસગર ની માઈ રે માયરા જેથી ચાલો જેથી ચાલો જેથી ચાલો સતગુરુદેવ કી જય ભજન માં બેઠા હોય જય ના બોલે તો પાપ લાગે અમારા રાવણજી માં ઊંટિયાનો અવતાર આપે જે કે એટલે નીચે બેસી જાય જ્યાં સુધી ભજન ચાલુ રહે ત્યાં સુધી જય બોલવી કરેલા કર્મો બધા દૂર થઈ જાય પાપ દૂર થઈ જાય શરીર બીમાર હોય તો ઠીક થઈ જાય બોલો રામદેવ મહારાજ કી કૃષ્ણ કનૈયાલાલ કી